ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે 50 ક્વેશ્ચનની જે સિરીઝ ચાલુ કરી છે, ખાસ કરીને ભારતનો જે પ્રાચીન ઇતિહાસ છે તેને લઈને, તો તેનો આજે બીજો ભાગ લઈને આવ્યા છીએ. આમાં આપણે વન લાઇનર ક્વેશ્ચન કરીશું દરરોજ 50 ક્વેશ્ચન, તો તે તમને ખૂબ જ મદદરૂપ થશે. અને જે 1857નો વિપ્લવ અને જે આધુનિક ભારતના અમુક આંદોલનો છે તેનો આપણે અલગથી જે થિયરિકલ વિડીયો બનાવશું, તો તે પણ જોજો, ભવિષ્યમાં આવશે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો આવી રીતે તમારું ઇતિહાસ કમ્પ્લીટ કરાવવાનું છે આપણે. તો ચાલુ કરીએ. કઈ પદ્ધતિમાં ખેડૂતે જમીનદારને બદલે સીધું જ સરકારને મહેસૂલ આપવાનું થતું હતું? તો રૈયતવાળી જે પદ્ધતિ હતી તેમાં. કોણે ઈરાનમાં દુરાન વંશની સ્થાપના કરી હતી? તો અહેમદ શાહ અબ્દાલીએ. રૈયતવાળી પદ્ધતિમાં દર કેટલા વર્ષે નવેસરથી મહેસૂલની આકારણી થતી હતી? તો 30 વર્ષે. પછી 51મો પ્રશ્ન, કોના સમયમાં ટીપુ સુલતાન સાથે ત્રીજું મૈસૂર વિગ્રહ થયો હતો? તો કોર્નવોલિસના સમયમાં. 52મો પ્રશ્ન, કોની ભલામણથી ભારતમાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ હતી? તો ચાર્લ્સ વુડની. પછી 53મો પ્રશ્ન, કોણે કલકત્તામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી હતી? તો રાજા રામમોહન રાય, સમાજ સુધારક. હિન્દુ બાલિકા વિદ્યાલય ક્યાં સ્થાપવામાં આવી હતી? તો કલકત્તામાં સ્થપાઈ હતી. પછી 55મો ક્વેશ્ચન, કઈ સાલમાં વિધવા પુનઃલગ્નનો કાયદો ઘડાયો? તો 1856માં વિધવા પુનઃલગ્નનો કાયદો ઘડાણો હતો. પછી 56મો પ્રશ્ન, ગુજરાતમાં ક્યાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું હતું? તો વડોદરામાં, ગુજરાતના વડોદરામાં. પછી સ્વામી વિવેકાનંદે કઈ સાલમાં બેલુરમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી? તો 1897માં. આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? તો દયાનંદ સરસ્વતી. આ તો તમને યાદ જ હશે, મોસ્ટ આઈએમપી છે. પછી 59મો ક્વેશ્ચન, દયાનંદ સરસ્વતીએ કઈ સાલમાં અને ક્યાં આર્ય સમાજની સ્થાપના કરી હતી? તો 1875માં મુંબઈ ખાતે કરી હતી. પછી વાત કરીએ 60મો પ્રશ્ન, અમદાવાદમાં કોના નેજા હેઠળ પ્રાર્થના સમાજ કાર્યરત બન્યો હતો? તો ભોળાનાથ દિવેટિયાના. પછી 61મો પ્રશ્ન, દયાનંદ એગ્લો વૈદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી? તો એની સ્થાપના કરી હતી લાલા હંસરાજે 1889માં. પછી 62મો પ્રશ્ન, જ્યોતિબા ફૂલે કયા રાજ્યના જાણીતા સમાજ સુધારક હતા? તો મહારાષ્ટ્રમાં. તેમાં પૂનામાં તેમને તે સમયમાં મહિલાઓને શિક્ષણ માટે સ્કૂલ ખોલી હતી. પછી કોણે નારાયણ ગુરુને પોતાના યુગના મહાન સંત સુધારક ગણાવ્યા હતા? તો રવિન્દ્રનાથ ટાગોરે. જોઈએ નેક્સ્ટ. પછી વાત કરીએ તો 65મો પ્રશ્ન, કોણે સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી? તો સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી જ્યોતિબા ફૂલે. પછી 66મો પ્રશ્ન, નારાયણ ગુરુનો જન્મ કેરળના કયા ગામમાં ઈસવીસન 1856માં થયો હતો? તો એમપર્ગ નામનું કેરળનું ગામ છે, ત્યાં થયો હતો. પછી 67મો, પંજાબના અમૃતસરમાં 1873માં સિંઘ સભાની સ્થાપના કોણે કરી હતી? તો સરદાર ઠાકુરસિંહ સંધાનવાલિયાએ કરી હતી. 68મો પ્રશ્ન, કોણે બ્રાહ્મણોના આધિપત્ય સામે પડકાર ફેંક્યો હતો? તો જ્યોતિબા ફૂલે. પછી 69મો પ્રશ્ન, અમૃતલાલ ઠક્કર એટલે કે ઠક્કર બાપાનો જન્મ તો ભાવનગરમાં 1869માં થયો હતો. 70મો પ્રશ્ન, આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ક્યાં જોવા મળ્યો હતો? તો યુરોપમાં. પછી 71મો પ્રશ્ન, પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? તો અમૃતલાલ ઠક્કર. 72મો, કોણે લોકોને એક જ જ્ઞાતિ, એક જ ધર્મ, એક જ ઈશ્વરમાં માનવાનો ઉપદેશ આપ્યો હતો? તો નારાયણ ગુરુએ. પછી
73મો પ્રશ્ન, કાયમી જમાબંધીનો પ્રણેતા કોણ હતો? તો કોર્નવોલિસ એ કાયમી જમાબંધીનો પ્રણેતા હતો. પછી રૈયતવાળી પદ્ધતિને અમલમાં મૂકનાર કોણ હતો? મનરો નામનો જે હતો એમનો અંગ્રેજ અધિકારી, તેણે મૂકી હતી. પછી 75મો પ્રશ્ન જોઈએ તો ભારતના લશ્કરમાં કઈ રાઇફલ જાન્યુઆરી 1857માં દાખલ કરવામાં આવી હતી? તો એનફિલ્ડ રાઇફલ, જેના કારણે મંગલ પાંડે શહીદ થઈ ગયા અને પછી 1857નો વિપ્લવ થયો હતો. પછી મંગલ પાંડેને 1857ની કઈ તારીખે ફાંસી થઈ હતી? 8મી એપ્રિલે ફાંસી થઈ હતી. રાજમહેલની ટેકરીઓ કયા રાજ્યમાં આવેલી છે? ઝારખંડમાં. કુકા આંદોલન ક્યાં થયું હતું? પંજાબના લુધિયાણામાં. કયા આંદોલનને નામદારી આંદોલન તરીકે ઓળખવામાં આવે છે? તો કુકા આંદોલનને. પછી 80મો પ્રશ્ન, કોણે 1857ના બળવાને ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાવ્યો હતો? તો વીર સાવરકરે. પછી 81મો ક્વેશ્ચન શું કહે છે? કોના મૃત્યુ અંગે એવી આશંકા છે કે તેને ઝેર આપી મારી નાખવામાં આવ્યા છે? તો બિરસા મુંડાના મૃત્યુને લઈને આશંકા છે. પછી વાત કરીએ 82મો પ્રશ્ન, મુંડા વિદ્રોહ કઈ સાલમાં લડાયો હતો? મુંડા વિદ્રોહ કઈ સાલમાં લડાયો હતો? તો 1890માં. 83મો પ્રશ્ન, કોણે પોતાની જાતને સ્વતંત્ર જાહેર કરી હતી? તો સંથાલોએ. 84મો, બાળ ગંગાધર તિલકને કયા આંદોલન વખતે લોકમાન્ય જે બિરુદ મળ્યું હતું? હોમ રૂલ આંદોલન વખતે. 85મો પ્રશ્ન, કલકત્તામાં જમીનદાર સંઘ કઈ સાલમાં સ્થપાયો હતો? તો 1837માં. પછી 86મો પ્રશ્ન, ચેન્નઈમાં મદ્રાસ નેટિવ સભાની સ્થાપના ક્યારે થઈ હતી? 1852માં. પછી 87મો પ્રશ્ન, ઈસવીસન 1877માં કોણે દિલ્હી દરબાર યોજ્યો હતો? તો લોર્ડ લિટન નામના અંગ્રેજ અધિકારીએ. પછી 88મો પ્રશ્ન, કયા અધિવેશનમાં કોંગ્રેસના ધ્યેયો રજૂ કરવામાં આવ્યા હતા? તો 1885ના પહેલા અધિવેશનમાં. પછી કોંગ્રેસનું બીજું અધિવેશન ક્યાં ભરાણું હતું? કલકત્તામાં જ ભરાણું હતું. પછી 70મો ક્વેશ્ચન 90મો ક્વેશ્ચન, કોલકાતાનું જે કોંગ્રેસનું અધિવેશન હતું તેના પ્રમુખ કોણ હતા? તો દાદાભાઈ નવરોજી. પછી 91મો પ્રશ્ન, કોંગ્રેસનું ત્રીજું અધિવેશન રહ્યું તે ક્યાં ભરાણું હતું? તો 1887માં. જો આપણે કોંગ્રેસના દરેક અધિવેશનવાળો એક અલગથી સેપરેટ વિડીયો લઈને આવશું કે જે આપણા માટે મહત્ત્વના હતા તેનો. પછી કોંગ્રેસના ત્રીજા અધિવેશનના જે પ્રમુખ કોણ હતા? બદરુદ્દીન તૈયબજી. પછી મવાળવાદીઓનો સમય કયો ગણાય છે? તો 1885થી 1905નો. પછી કોંગ્રેસનું ત્રીજું અધિવેશન છે તે ક્યાં કઈ જગ્યાએ ભરાણું હતું? તો મદ્રાસમાં. અત્યારનું ચેન્નઈ, પહેલાંનું મદ્રાસ. પૂનામાં સાર્વજનિક સભા કઈ સાલમાં થઈ હતી? તો 1870માં થઈ હતી. પછી બંગાળ બ્રિટિશ ઇન્ડિયા સોસાયટી કઈ સાલમાં સ્થાપના થઈ? તો 1843માં થઈ. પછી વાત કરીએ તો શેરે પંજાબ કોને કહે છે? તો તમે બધા જ જાણો છો, મોસ્ટ આઈએમપી લાલા લજપત રાયને શેરે પંજાબ કહે છે. પછી કલકત્તામાં સ્થપાયેલ 98મો પ્રશ્ન, કલકત્તામાં સ્થપાયેલ હિન્દુ બાલિકા વિદ્યાલય ક્યાં બ્રિટિશ અધિકારીના પ્રયત્નોથી સ્થપાયું હતું? બેથ્યુનના. પછી 99મો પ્રશ્ન, આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે કઈ ચળવળ શરૂ કરી હતી? તો શુદ્ધિ ચળવળ. પછી કોણે ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી કોને બનાવ્યા હતા? અમૃતલાલ ઠક્કર. તો મિત્રો આ હતા બીજા 50 ક્વેશ્ચન જે ઇન્ડિયન હિસ્ટ્રીના
રેલવે એનટીપીસી અને ગ્રુપ ડીને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્ત્વના હતા. તો હવે આવી રીતે આપણે રોજ 50-50 હિસ્ટ્રીના જે આપણી પ્રાચીન ઇતિહાસ અને થોડોક મધ્યકાલીન ઇતિહાસના ક્વેશ્ચન લઈને આવશું. બરાબર છે? તો ત્યાં સુધી જોતા રહો મારા દરેક વિડીયો. જો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બરાબર? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.